નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. બોટાદ જિલ્લાનું મોટું પાળિયાદ ગામે ઉમા પાર્ક સોસાયટી વિછિયા રોડ. ઉમા પાર્ક સોસાયટીમાં ગણેશજીની સ્થાપના છેલ્લા 6 વર્ષથી કરવામાં આવે છે. તેમજ સોસાયટીના બંધાય ભાઈઓ બહેનોએ ખૂબ જ ઉત્સાહથી 9 દિવસ ગણપતિજીની વિધિપૂર્વક પૂજા આરાધના કરવામાં આવે છે. ગણેશોત્સવ દરમિયાન રોજ રાત્રે આરતી, થાળ, સ્તુતિ પ્રસાદ વિતરણ કરી રહીશો ધન્યતા અનુભવે છે. ત્યારબાદ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. રાત્રે સોસાયટીના લોકો માટે નાસ્તાનું આયોજન થાય છે. આ આયોજનમાં બોટાદ મામલતદાર કચેરી, પાળિયાદ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓનો તથા ગામ લોકોનો ખૂબ જ સહયોગ મળે છે. ગણેશોત્સવના અંતિમ દિવસે ગણેશજીને મહાઅન્નકોટ ધરવામાં આવે છે. ત્યારબાદ બપોરે મહાઆરતી કરી વાજતે ગાજતે નાના પાળિયાદ ગોમા ડેમ ખાતે દાદાનું વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવે છે. મારું નામ ધરજીયા વિનોદભાઈ છે. હું ઉમા પાર્ક સોસાયટીમાં રહું છું. અમે આ ગણેશ ઉત્સવ લગભગ આ 6ઠું વર્ષ છે. અમારે બધાય ઉમા પાર્કના રહીશો, બધાય તમામ મિત્રો બધાય બહુ ખૂબ ઉત્સાહથી અમે ઉજવતા હોઈએ છીએ. રોજ સાંજે 9 વાગે અમે આરતી કરવી છીએ, પછી રાસ ગરબાનું આયોજન હોય છે. એમ 9 દિવસ અમે બધું ધામધૂમપૂર્વક બધાની ઉત્સાહની સાથે અમે ઉજવતા હોઈએ છીએ. તો અમે દાદાને જ્યારથી બિહારવી ત્યારથી વિસર્જન સુધીમાં અમે બહુ ઉત્સાહિત હોઈએ છીએ. અને 9મા દિવસે અમે ગોમા ડેમમાં વિસર્જન બહુ ઉત્સાહથી કરવી છીએ. અને અમે આ દાદાના મંદિરમાં ગણેશ બાપાનું સ્થાપન કરેલ છે. તો અમે બહુ ધન્યતા અનુભવીએ છીએ. અને અમને ઉમા પાર્ક સોસાયટીમાં જેટલા તમામ લોકો રહે છે એનો બહુ સારો સાથ, સપોર્ટ, સહકાર બધું મળે છે અમને બહુ. છેલ્લા દીએ અમે અણકોટ ભવ્ય રીતે બનાવીએ છીએ. અને બપોરે મહાઆરતી કરવી છીએ અને મહાપ્રસાદનું પણ આયોજન કરવી છીએ. મારો પરિચય નિલેશભાઈ બાબુભાઈ મેર, રહેવાસી પાળિયાદ, વિછિયા રોડ, ઉમા પાર્ક સોસાયટી. અમે દર વર્ષે ગણેશ ઉત્સવનું ધામધૂમપૂર્વક ખૂબ જ ઉત્સાહથી સોસાયટીના તમામ રહીશો દાદાની પૂજા અર્ચના કરીએ છીએ. 9 દિવસ અમે દાદાની પૂજા અર્ચના કરી અને 9મા દિવસે અમે ગણેશ વિસર્જનનું આયોજન કરતા હોઈએ છીએ. એમાં ભાઈ ભક્તો તથા ગામના લોકો, સમગ્ર ગામજનો પણ આ કાર્યક્રમની અંદર ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તમામ કચેરીના કર્મચારીઓ, પોલીસ સ્ટેશન, બોટાદ જિલ્લા નાયબ મામલતદાર, મામલતદારશ્રી તમામનો સહયોગ અમને પૂરેપૂરો આ કાર્યક્રમની અંદર રહે છે. જ્યાં પણ જરૂર પડે ત્યાં ખડે પગે અમારી મદદ કરે છે. અને આ કાર્યક્રમની અંદર અમે લગભગ આ અમારું 6ઠું વર્ષ છે. 6 વર્ષથી અમે દાદાને રોજ સાંજે ભેગા થઈએ, પૂજા અર્ચના કરી અને રાત્રે રાસ ગરબાનું આયોજન અને રાત્રિ નાસ્તાનું આયોજન પણ કરતા હોઈએ છીએ ભક્તો માટે. આ સમગ્ર કાર્યક્રમની અંદર તમામ લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક રાસની રમઝટ બોલાવે છે. અને નાના પાળિયાદ ખાતે, ગોમા ડેમ ખાતે અમે દાદાનું વિસર્જન કરી ભાઈ ભક્તો બધા ધન્યતા અનુભવતા હોઈએ છીએ.